મારા વહાલા દર્શક મિત્રો, હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા. બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં વોઇસ ઓવર કરીને આ જે કાંકરા વીણવાનું મશીન છે તેના વિશેની થોડી માહિતી દેવાનો છું, એટલે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો. અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. તમને ઘર બેઠા આવા મજેદાર વિડીયો દેખવા મળશે. તો મિત્રો, ચાલો વાત કરીએ આપણે આ કાંકરા વીણવાનું મશીન છે. મિત્રો, અત્યારે આ આધુનિક યુગના અંદર અવનવા મશીનો આવી રહ્યા છે, જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ઘરખણી જે મુશ્કેલી પડતી હોય છે તેમાં રાહત મળે છે. મિત્રો, અત્યારે આપણે દેખીએ કાંકરા વીણવાનું જો કામ છે તે લેબર એટલે કે મજૂર આપણને મળતા નથી, અને મજૂર મળે તો આપણે આખા દિવસ દરમિયાન ફક્ત નારિયેળથી મોટા જે કાંકરા હોય છે તે વીણી શકતા હોય છે. નાના કાંકરા હાથમાં ના આવતા હોય અને તેના અંદર ઉકલ પણ ના થતી હોય, તો તેના લીધે આપણે જે આ મશીન લઈ આવ્યા છે, આ મશીન છે મિત્રો, ખૂબ જ સરસ સારું કામ કરે છે. જમીનના અંદર 1 ફૂટથી વધારે ઊંડાઈના અંદરથી જેટલા કાંકરા હોય તે ઉપાડે છે. મિત્રો, જો તમારે હકાવવું હોય તો પહેલાં તમારે ઊંડી ખેડ કરવી અને તેના અંદર તમે આ મશીન હકાવો, જેથી કરીને 1 ફૂટના અંદર જે ચાલી શકે તેના અંદર સોપારીથી મોટા અને નારિયેળથી નાના જે કાંકરા છે તે મશીનના અંદર હાથમાં આવી જાય, જેથી કરીને તમે જે અત્યારે વિડીયોમાં દેખો છો જે ચડાઈ છે તેમાં કાંકરા તમે દેખો છો મિત્રો, અને જે આ જમીન છે તેના અંદર મોટા પથ્થર છે, જેથી કરીને આટલું ઊંડું ચાલતું નથી. જો તમારી દળ જમીન હોય તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. તો મિત્રો, મેં જ્યાં સુધી વાત કરી છે આપણે જે ટ્રેક્ટર છે તેના માલિક સાથે, તો તેઓએ કીધું છે કે આ અમે કલાકના હિસાબે હાંકીએ છીએ. કલાકના રૂપિયા 1200 થી 1300 રૂપિયા લઈએ છીએ. અને મિત્રો, તમારે હકાવવું હોય તો મેં વાત કરી તેઓ સાથે કે કોઈ મિત્રને 2 વીઘા હકાવવું હોય તો તમે અહીંયા જઈ શકો. તો તેઓએ મને કીધું કે નહીં, આપણે ત્યાં 5 થી 10 વીઘાનો પટ્ટો હોય અથવા 3 થી 4 ખેડૂત મિત્ર મળીને અમને ફોન કરે, જેથી કરીને અમારું પણ ત્યાં જાઓ ધક્કો વસૂલ થઈ જાય. જો તમારે હકાવવું હોય, આના વિશેની વધુ માહિતી લેવી હોય તો હું તમને આ મશીનના જે માલિક છે તેમના કોન્ટેક્ટ નંબર પણ આપીશ. વિડીયોના જે તમને અત્યારે ડિસ્પ્લેમાં દેખાઈ જ રહ્યા હશે મિત્રો. ખૂબ જ સરસ અને આ આધુનિક યુગના અંદર બહુ સારું રીતે બનાવેલું આ મશીન છે. દેવકૃપા એગ્રીકલ્ચર કરીને મશીન તમે અત્યારે દેખો છો. અત્યારે ટેલરના અંદર જે કાંકરા છે તે ઠલવાઈ રહ્યા છે. લેબરનું કામ ખૂબ જ આપણે મુશ્કેલ હોય છે, મજૂર બેઠાવવા, મજૂરને લઈ આવવા. આ છે તે ખૂબ જ સરળ અને બહુ ખૂબસૂરત ચાલી રહ્યું છે, ખૂબ સરસ રીતે. તો મિત્રો, તમને મને આશા છે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.